પણ સરકારી કચેરી હોય અને તે કચેરીમાં કોઈ પણ એવો હોદ્દો હોય કે જે હોદ્દો સિનિયર અધિકારીને સોંપવામાં આવે છે અને આ સિનિયર અધિકારીને એટલા માટે સોંપવામાં આવે છે કે તેમને અનુભવ છે અને તેઓ જૂના છે, એટલા માટે આ હોદ્દાની જવાબદારી તેમને સિનિયરને સોંપવામાં આવતી હોય છે. પરંતુ આ વન વિભાગ કચેરી પાટણમાં સિનિયરનો હોદ્દો જે છે તે જુનિયરને સોંપવામાં આવ્યો છે અને આ હોદ્દાથી અનેક ચર્ચાઓ થઈ રહી છે. તો આજે પાટણના ડીએફઓ મેડમે કયા પ્રકારનો હોદ્દો કોને સોંપવામાં આવ્યો છે અને આ હોદ્દો કોને મળી શકે તેની આજે વાત કરવાની છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે વન વિભાગની, કારણ કે વન વિભાગની વાત એટલા માટે કરવી છે કે વન વિભાગમાં જ્યારથી આ મેડમ ડીએફઓ તરીકે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી અનેક ગેરરીતિઓ સામે આવી રહી છે. અનેક જાગૃત નાગરિકો માહિતીઓ માંગી રહ્યા છે પરંતુ તેમને માહિતીઓ મળતી નથી. તાજેતરની વાત કરીએ તો કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ટેન્ડર પ્રક્રિયાની જાહેરાત ટેન્ડર કોનું મંજૂર થયું તેની વિગતો માંગવામાં આવી હતી, પરંતુ આ મેડમ દ્વારા આ માહિતી છુપાવવામાં આવી રહી છે. આમ તો સરકારી કોઈ પણ કચેરી હોય, માર્ગ મકાન વિભાગ હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે અન્ય કોઈ પણ કચેરી હોય, તો આ તમામ કચેરીઓના ટેન્ડર ઓપન હોય છે અને ઓપનમાં આ ટેન્ડર જ મંજૂર કરવામાં આવતું હોય છે. અને આવી કોઈ માહિતી માંગે તો આ માહિતી દરેક નાગરિકને આપવી તેમની ફરજ છે અને દરેક કચેરીઓ આપતી હોય છે. પરંતુ આ વન વિભાગના ડીએફઓ મેડમ આ માહિતી છુપાવી રહ્યા છે. એટલા માટે કદાચ કાં તો આ વન વિભાગના મેડમ પોતાના મળતિયા માણસોને, મળતિયા કોન્ટ્રાક્ટરોને, મળતિયા એજન્સી ધારકોને આ કામો આપવામાં આવ્યો અથવા તો આ કામોમાં આ મેડમ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવું હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અને આવી પણ જો માહિતી ન આપે ત્યારે આવી શંકા પણ થતી હોય છે. આ શંકા સાચી છે કે ખોટી તે માહિતી આવ્યા બાદ ખબર પડશે, પરંતુ હાલ તો આવી અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે આ મેડમનું બીજું એક કારસ્તાન કૃત્ય સામે આવ્યું છે. આ મેડમ ભલે હાલ ડીએફઓ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે, આખા તાલુકાના તમામ આરએફઓની જવાબદારી તેમની છે, કોને કઈ જગ્યાએ ફરજ ઉપર મોકલવું તે તેમની જવાબદારી છે. પરંતુ આ જવાબદારી આ મેડમ પોતાની મનમાનીથી ચલાવી રહ્યા હોય તેવો એક પુરાવો સામે આવ્યો છે. તે પુરાવો જોઈએ તો મેડમ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે જે સિનિયર આરએફઓ છે તેને તેમની ઓફિસમાં રાખવામાં આવ્યા છે અને આરએફઓ વિસ્તરણ જે જુનિયર છે અને સિદ્ધપુર આરએફઓ તરીકે જે ફરજ બજાવી રહ્યા છે તેમને અહીંયા વિસ્તરણ આરએફઓ તરીકે ચાર્જ આપી દેવામાં આવ્યો. પાટણ ડીએફઓ કચેરીમાં ટેકનિકલ આસિસ્ટન્ટ આ હોદ્દા ઉપર સિનિયર આરએફઓ ને રાખવામાં આવે છે, કારણ કે આ સિનિયર આરએફઓ ઘણા અનુભવી હોય છે, ઘણા સમયથી તેઓ ફરજ બજાવતા હોય અને સિનિયર અધિકારી હોવાથી આ હોદ્દા ઉપર તેમને રાખવામાં આવતા હોય છે. પરંતુ આ મેડમ દ્વારા આ ગેરરીતિઓ આચરવામાં આવી છે, કારણ કે આ મેડમે પોતાના મળતિયા સિદ્ધપુરના આરએફઓને આ ટેકનિકલ આસિસ્ટન્ટનો હોદ્દાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. ત્યારે આ સિનિયર છોડી અને આ જુનિયરને આ હોદ્દો સોંપવામાં આવ્યો છે, તેની પાછળનું કારણ શું છે તે સવાલો છે. પરંતુ કાં તો મેડમ પોતાના મળતિયા માણસોને આ રીતે આ હોદ્દો સોંપી દીધો છે અથવા તો આ હોદ્દો સોંપતા કોઈ ગેરરીતિ કે કોઈ ભ્રષ્ટાચાર આચરવા માટે સોંપી દીધો હોય તો પણ ના નહીં, કારણ કે આગળ જે ટેન્ડર પ્રક્રિયા છે તેની માહિતી પણ તેમના દ્વારા છુપાવવામાં આવી રહી છે. ત્યારે આવી શંકાઓ થઈ રહી છે.
બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.